નમસ્કાર મિત્રો, કેમ છો? સાગર રબારી ઓફિશિયલમાં આપનું સ્વાગત છે. આજનો વિડીયો તમારી સામે બે વિષય લઈને આવ્યો છું. બંને મહત્વના વિષય છે. એક, જે ટેકનોલોજી બદલાઈ રહી છે એને કારણે અત્યારે ચણાના ખેડૂતો કેટલીક જગ્યાએ આંદોલન કરી રહ્યા છે, તો કેટલીક જગ્યાએ સફેદ ડુંગળીના ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. એ બદલાતી ટેકનોલોજીની વાત કરું એ પહેલાં હું એક આવતા ચોમાસામાં વાવવાના પાકની વાત કરવા માગું છું. ગુજરાતમાં તુવેરનું વાવેતર પ્રમાણમાં ઓછું થાય છે. તુવેરનો જેટલો દેશમાં વપરાશ છે એના પ્રમાણમાં આખા દેશમાં તુવેરનું વાવેતર ઓછું છે અને ભારત દુનિયાનો સૌથી મોટો તુવેરનો આયાતકાર દેશ છે. ભારતમાં આવતી મોટા ભાગની તુવેર દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવે છે. આંકડાની રીતે જોઈએ તો પણ ભારતની તુવેરની આયાત દર વર્ષે વધતી જાય છે, કારણ કે તુવેર માત્ર દાળમાં વપરાવાને બદલે હવે જુદા જુદા ફાસ્ટફૂડમાં પણ એનો વપરાશ વધતો જાય છે. એની સામે દેશમાં ઉત્પાદન જેટલું વધવું જોઈએ એ વધતું નથી. સરકારની નીતિઓની વાત કરીએ તો વિચિત્રતા જુઓ, દર વર્ષે વિદેશથી મગાવવાની તુવેરનો જથ્થો વધારતી જાય છે. જરૂર છે માટે મગાવવી પડે છે, પરંતુ ભારતમાં જે ખેડૂતો તુવેરનું ઉત્પાદન કરે છે એમનું 100% ઉત્પાદન ટેકાના ભાવે ભારત સરકાર ખરીદતી નથી. અત્યારની હાલની વાત કરીએ તો તુવેરની આયાત ડ્યુટી ફ્રી છે, એટલે વિદેશથી જે વેપારીઓ તુવેર ભારત મગાવે છે એમના પર કોઈ પણ પ્રકારનો કોઈ વેરો લાગતો નથી. ઝીરો ડ્યુટી છે, એટલે વિદેશની તુવેર અહીંયા આવે છે. ભારતના ખેડૂતને ઊંચો ભાવ ભૂલી જાઓ, ટેકાનો ભાવ પણ મળતો નથી. જો બધા જ ખેડૂતો જે કોઈ તુવેરની ખેતી કરે છે એ બધા ખેડૂતોનું બધું ઉત્પાદન ભારત સરકાર ખરીદે તો વાંધો શું છે? ટેકાના ભાવની ખરીદી ભલે સરકારો જાહેરાત કરતી હોય કે આટલી મગફળી ખરીદશું, આટલા કપાસ ખરીદીશું, આટલા ચણા ખરીદીશું, આ બધી માત્ર લોભામણી વાતો છે. એની ટેકાના ભાવની ખરીદીનું પોલિસી પેપર તમે વાંચો, નીતિ વિષયક પેપર તમે વાંચો તો એમાં સાફ લખેલું છે કે રાજ્યના વાવેતર વિસ્તારનો જે અંદાજ પહેલો એસ્ટિમેટ આવી જાય એ વાવેતર વિસ્તારના અંદાજના આંકડા કેન્દ્રના કૃષિ મંત્રાલયને મોકલવાના હોય છે. એને આધારે ઉત્પાદનના આંકડા નક્કી થાય છે અને રાજ્યમાં જે 3 કે 4 પાક જ એવા હોય છે જે ટેકાના ભાવે સરકાર ખરીદી શકે છે. ટેકાના ભાવની ખરીદીમાં કેન્દ્ર સરકારના 50% પૈસા હોય છે, રાજ્ય સરકારના 50% પૈસા હોય છે. એટલે કોઈ ખેડૂતનું બધું ઉત્પાદન એમાં ખરીદવાની વાત જ નથી. કુલ ઉત્પાદનના માત્ર 25%. એટલે માની લો કે 10 લાખ ટન મગફળી પાકવાની હોય તો 2.5 લાખ ટનથી વધારે ક્યારેય સરકાર ખરીદતી નથી. એવું જ બીજા બધા પાકોમાં છે. અને એટલે જ કાયમ આપણને લાગે કે સરકાર પાસે બારદાન નથી, સરકાર પાસે મજૂર નથી, સરકાર પાસે ગોડાઉન નથી. બધું જ હોય છે, પણ 25%ની અંદર ખરીદી અટકી જાય, બીજા ખેડૂતો રાહ જોઈ અને બજારમાં વેચી દે એટલા માટે 25%ની લિમિટ ક્રોસ ના થાય, ખેડૂતોમાં અસંતોષ ના થાય અને પેલો ભ્રમ ચાલુ જ રહે કે સરકાર ખરીદે છે, એ આ સરકારની રમત છે. તુવેરના આંકડાઓની જો વાત કરીએ તો છેલ્લા 5 વર્ષના આંકડા જોતો હતો કે ભારત સરકારે વિદેશથી કેટલી તુવેરની આયાત કરી. ગઈ સિઝનમાં તુવેરનો ટેકાનો ભાવ ક્વિન્ટલનો 7,550 રૂપિયા હતો. મણમાં વાત કરીએ તો 1,510 રૂપિયા મણનો ભાવ ટેકાનો હતો. ગુજરાતના બધા ખેડૂતોની બધી તુવેર સરકારે નથી ખરીદી. સામાન્ય રીતે આદિવાસી વિસ્તારમાં તુવેરનું વાવેતર વધારે થાય છે.
મહારાષ્ટ્ર જ્યાં વધારે પ્રમાણમાં તુવેરનું વાવેતર થાય છે ત્યાં પણ કેન્દ્રો ટેકાના ભાવની ખરીદી માટે ખૂબ ધીમી ગતિએ જ ચાલતા હતા. જે પ્રશ્નો ગુજરાતમાં થાય છે એ જ પ્રશ્નો ગઈ સિઝનમાં મહારાષ્ટ્રમાં પણ થયા છે. એટલે સરકાર ખરીદીમાં ધાંધિયા કરે છે. એ છતાં જોઈએ તો ચાલુ વર્ષે જે આયાત કરી છે અને હાલ ચાલુ છે એ સૌથી વધારે છે. પરંતુ 2019-20માં ભારત સરકારે વિદેશોથી 4,49,777 મેટ્રિક ટન તુવેરની આયાત કરી હતી. 2020-21માં 4,42,623 મેટ્રિક ટનની આયાત કરી. 2021-22માં 8,40,463 મેટ્રિક ટનની આયાત કરી. 2022-23માં 8,95,086 મેટ્રિક ટન તુવેરની ભારત સરકારે આયાત કરી. 2023-24માં 7,71,025 મેટ્રિક ટનની ભારત સરકારે આયાત કરી. તુવેરની બાબતમાં ભારત આયાત કરતા દેશ છે. દુનિયાનો સૌથી મોટો આયાતકાર દેશ તુવેરમાં ભારત છે. 2024-25માં જે આયાત થવાની છે એ 12,39,222 મેટ્રિક ટન તુવેરની આયાત કરશે, જે 2023-24 કરતા 4,68,197 મેટ્રિક ટન વધારે છે. બહારથી આયાત વધારશો, તમારી નહીં ખરીદીએ, એ આ સરકારની નીતિ છે. આ નીતિ ખેડૂતોએ સમજવાની જરૂર છે. હવે વાત આવું છું બદલાતી ટેકનોલોજી ઉપર. સરકાર પોતાની ટેકનોલોજી બદલી રહી છે. પાણીપત્રકની જે રીત હતી, ગામના તલાટી ગ્રામસેવક જે પાણીપત્રક કરતા હતા, એને બદલે હવે ગુજરાત સરકાર સેટેલાઇટથી ક્રોપ સર્વે કરે છે. ગયા વર્ષે એમણે કર્યો છે. એના અગાઉના વર્ષમાં ટ્રાયલ તરીકે ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં સેટેલાઇટથી ક્રોપ સર્વે કર્યો હતો. આપણા ત્યાં ઘણા ખેડૂતો સિઝનમાં વહેલી ઓરવણ કરીને મગફળી વાવી દે, પછી વહેલી મગફળી નીકળી જાય એટલે વહેલા ચણા વાવી દે કે બીજો શિયાળુ પાક વાવી દે, એવું આપણે ત્યાં થાય છે. હવે સરકારનો જે સેટેલાઇટ સર્વેનો ટાઈમ છે, એ ટાઈમે જો તમારું ખેતર ખાલી થઈ ગયું હશે, પાક લેવાઈ ગયો હશે, તો સેટેલાઇટ સર્વેમાં ખેતર ખાલી દેખાશે અને તો તમારા ચણા ખરેખર વાવેલા હશે, તમારો બીજો પાક ખરેખર વાવેલો હશે, પણ સેટેલાઇટ સર્વેમાં ખેતર ખાલી દેખાશે તો ટેકાના ભાવે સરકાર ખરીદશે નહીં. તમે રજીસ્ટ્રેશન કરાવ્યું હશે તો એને બ્લોક કરી દેશે. આમાં સરકાર તલાટીનો દાખલો ચલાવશે નહીં. એટલા માટે નહીં ચલાવે કે એને તો બને ત્યાં સુધી ખરીદવું જ નથી. જો આ બાનું મળી જતું હોય, સેટેલાઇટનો ફોટો મળી જતો હોય કે તમારું ખેતર ખાલી હતું, ભલે તમારા પડોશીઓ કે તમારું આખું ગામ કે તમારો તલાટી દાખલો આપે કે વાવ્યું હતું, ચણા જ વાવ્યા હતા, તો પણ સરકાર માનશે નહીં. કપાસ તમે વાવ્યા જ હતા, વહેલા કાઢી નાખ્યા, સરકાર માનશે નહીં. એટલે આ બાબતમાં ખેડૂતોએ ધ્યાન એ રાખવાનું છે કે તમારી વાવણી અને પાક લેવાય એની વચ્ચે સમયસર તમારા ગામનો સેટેલાઇટ સર્વે થયો કે નહીં, આ બાબતની ચોકસાઈ રાખજો. તમે તાલુકાના વિસ્તરણ અધિકારી પાસે, જરૂર પડે જિલ્લાના ખેતીવાડી અધિકારી પાસે પણ આ તપાસ કરી લેજો કે તમારો સેટેલાઇટ સર્વે થયો કે બાકી છે. જ્યાં સુધી બાકી છે ત્યાં સુધી ખેતર ખાલી કરતા નહીં, અને ખેતર ખાલી કરવાનો સમય થઈ ગયો હોય તો મળીને
રજૂઆત કરીને વહેલો સેટેલાઇટ સર્વે કરાવી લેજો, નહીંતર ટેકાના ભાવે નહીં ખરીદે. કારણ કે સરકારને તો બાના જોઈએ છે, અને આવું ફોટા સાથેનું સોલિડ બાનું બીજે ક્યાં મળે. અત્યારે ડુંગળીના ખેડૂતોની પણ મૂંઝવણ ચાલુ જ છે. સફેદ ડુંગળીના ભાવ નથી. સફેદ ડુંગળી ભારતથી ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં ડિહાઇડ્રેટ થઈને રશિયા, યુરોપ, આરબ દેશોમાં ખૂબ મોટા પ્રમાણે નિકાસ થાય છે. આ નિકાસમાં ક્યાંક યુદ્ધને કારણે, ટેરિફને કારણે અડચણો થોડી ઘણી છે, એટલે ડિહાઇડ્રેશન પ્લાન્ટવાળા ગભરાઈને પૂરતી મગફળી ખરીદતા નથી. આ તરફ ખેડૂતોની માગણી છે કે અમને બોનસ આપો. ખેડૂતોની માગણી સાચી છે. નિકાસની અપેક્ષાએ ડિહાઇડ્રેશન પ્લાન્ટો સફેદ ડુંગળી ખૂબ મોટા પ્રમાણમાં ખરીદતા હોય છે, અને ખેડૂતોને ભાવ પ્રમાણમાં ઠીક મળી રહેતા હોય છે. આ જે વિશેષ પરિસ્થિતિ છે, જેમાં અગાઉ પણ સરકારે ડુંગળી ઉપર બોનસ જાહેર કરેલું છે, એ વાત જુદી છે કે ઘણા બધા ખેડૂતોને જાહેરાત પછી પણ બોનસ મળ્યું નહીં. કેટલાકને મળ્યું, મોટાભાગના બાકી રહ્યા. આ વખતે પણ સરકાર ડુંગળી ઉપર બોનસ જાહેર કરે તો જ ખેતી સફેદ ડુંગળીની ટકી રહેશે. એકવાર મોટી ખોટ કરીને જો ખેડૂતો સફેદ ડુંગળી વાવવાનું બંધ કરશે તો આવતે વર્ષે ડિહાઇડ્રેશન પ્લાન્ટવાળાઓને સફેદ ડુંગળી મળશે નહીં. સફેદ ડુંગળીની પાછળ ડિહાઇડ્રેશન પ્લાન્ટ, એમાં અપાતી મજૂરોની રોજગારી, થતી નિકાસમાં ટ્રાન્સપોર્ટરોને મળતું કામ, સરકારને નિકાસની સામે મળતું વિદેશી હુંડિયામણ, આ આખી ચેનલ માત્ર બોનસ જાહેર નહીં કરવાને કારણે તૂટી જાય એવું સરકાર ના કરે. આ વખતે ખેડૂતોને મુશ્કેલી છે તો બોનસ આપો. ખેડૂતોને આપેલું બોનસ આ આખી ઇન્ડસ્ટ્રીઝની રોજગારી ટકાવી રાખશે. ખેડૂતોએ પણ જાગવાની જરૂર છે, સરકારે પણ જાગવાની અને થોડા સંવેદનશીલ થવાની જરૂર છે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો કરી દો. ફોરવર્ડ કરવામાં કોઈ ટેક્સ, ટેરિફ લાગતું નથી. જીએસટી નહીં ભરવું પડે એની ગેરંટી છે. એટલે બીજા મિત્રોને, બીજા ખેડૂતોને, બીજા વોટ્સએપ ગ્રુપોમાં ચેનલને શેર કરો, ફોરવર્ડ કરો એવી વિનંતી સાથે ખૂબ ખૂબ આભાર.